પછી એક ગરબો તરત જ નાટકની શરૂઆત થશે. તો બહેનો માતાજીની આરાધના કરી લ્યો. હે બચર માતુર જા ભવાની, હે બચર માતુર જા ભવાની, હે અંબે મામા, હે બચર માતુર જા ભવાની, હે બચર માતુર જા ભવાની, હે અંબે મામા, આરા સુર માનમ બાજીરા, આરા સુર માનમ બાજીરા, તમે બહેનો એક ગરબો ગાઓ માતાજીનો. તો હું પાત્રની તૈયારી કરી રહી. હે ખમા ખમા મેલોડી માં
જાતક સમ્રાટ હર્ષ. જગતના નજરે ચડે છે આખ્યા તમારા કિસ્મતનું. અરે અમારા યુદ્ધમાં ભરકી રહ્યું છે આ નિશાન અમારા કિસ્મતનું. હવે કઈ સમજાતું નથી કે યુદ્ધની નૌકા કયા માર્ગે વહન કરી તો શા માટે મને આશ્ચર્ય આપી રહ્યા છો? અરે સંગ્રામમાં શેકડોનો સહાર મારા એકથી જ થતો હતો. અરે તમે સંગ્રામ છોડી દો. અરે તમે સંગ્રામ છોડી દો. મને બેફામ લડવા દો. આ માજની સાજતી રીતે મને સુખેથી મરવા દો. માનવરાજ મહારાષ્ટ્રપતિ ભૂલકેશી તથા બંગાળપતિ નરેશ મોતનો બેગામ 2 કદમ પાછો હટે છે. છતાં પણ મહારાષ્ટ્ર કે બંગાળની તાકાત નથી કે આ માલવરાજને મુસીબતમાંથી બચાવી શકે. અરે મુસીબત પડે ત્યારે મનુષ્ય બિચારા શું કરશે? અરે મુસીબત પડે ત્યારે મનુષ્ય બિચારા શું કરશે? ફર્યું કિસ્મત પછી બંગાળનો મહારાજા શું કરશે? બંગાળનો મહારાજ શું કરશે? તો બીજા ટંકાર શું કરશે? ગર્જના થાય સિંહની તો બીજા પશુને ત્રાણ શું કરશે? વહે જળધોધ પાણી તો ઝંડા પાણી શું કરશે? જ્યાં અમારા દગાના દાવ ત્યાં દુશ્મનને તલવાર શું? તો પછી જીતનો માર્ગ? અરે દગો અને પ્રપંચ શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ. સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો. કાપી ગળું બીજાનું નિશાસા નાખતા શીખો. દેખાડી હાથમાં અમૃત વિષ આપતા શીખો. વહાલી પ્યારના પાણી કલેજા કાપતા શીખો. જરૂર તમામ થશે. અરે પોતે બળે અને બીજાને બાળે તે અગ્નિનું કામ છે. અરે ત્યારે જગત જોશે કે એનું શું થયું પરિણામ છે. અરે મહારાષ્ટ્રપતિ ફૂલકેશી તમે દુશ્મનને સ્થાય આપવા તૈયાર થાવ. સૈનિકો સુલેના વાવટા ફરકાવો. જગતને ઠગવા તણી દવા તે અક્ષીર છે. ખેલો દગાના દાવ વચ્ચે આપણું તકદીર છે. હરદમ ખુશાલી હો દિવાળી હો. હા મહારાજ હરદમ ખુશાલી હો દિવાળી હો. મહારાજ રાજ્યવર્ધન તમારી ભગીનીનું હરણ કરનાર માલવરાજ દેવગુપ્ત છે. દેવગુપ્ત છે. અરે છતાં પણ તમારે અમારા રાજ્ય ઉપર ચડાઈ કરી અમોને ઘણું બધું નુકસાન આપ્યું છે. તે નુકસાન ભરપાઈ કરવા હું તમને હુકમ કરું છું. કઈ નથી સમજાતું કે આ સુલેના વાવટા પાછળ કઈ જાતના દગાના દાવ ખેલાઈ રહ્યા છે. અરે સમજવું એ તો હજુ તમારે ઘણી વાર છે. તમે ઝરણા જોયા નથી, અમે સાગરો વહાવ્યા છે. અરે તમે મેદાન ગજવ્યા નથી, અમે ગજવ્યા છે. અરે તમારા હૈયા સમજવાને હજુ ઘણી વાર છે. દગાના કન્ના બસ ખૂચવી લ્યો કતાર. બસ આટલી જ વાર? અરે જંગલ ઉખેડ્યા મૂળથી તો તમે તો તાજા બીજ છો. અરે હચ મચાવવા મેરું તો તમે શું ચીજ છો? જો મરદો તો મને તમારા સૈન્ય સાથે યુદ્ધ આપો. અરે એનો જવાબ તમને સૈનિકોની ચીજથી મળી રહેશે. મારો બાપો મારો. અરે હિતમાં
બોલ પારાવાર છે. ખુલ્લા કહો આ યુદ્ધમાં કોના પાસા પોકાર છે. અરે અમારા પોકાર છે શ્રીમાન, સામું જો સાચો ખુલાસો તૈયાર છે. અરે આ ધર્મની હાર અને આ ધર્મના પોકાર છે. કોણ? માધવગુ? અરે હા માધવગુ. અરે તાકાત તું કાંઈ જોતો નથી, નાદ કાંઈ ઓછો કરો. પાણી વિનાના પુરુષો બકવાદ કાંઈ ઓછો કરો. અરે હું પણ એમ જ કહું છું કે જો બધાને તમો મર્દાએ માનતા હોય તો આ લુચાઈથી જીતવા કરતા અરે સચ્ચાઈની લડાઈમાં મરવું અમારા જેવા મર્દને લાખો વાર કુરબાન છે. અરે રગો ત્યાં શેતાન છે અને આ સચ્ચાઈ ત્યાં ભગવાન છે. અરે સચ્ચાઈના ઝંડા ઉપર અમારા લાખો જીવન કુરબાન છે. અરે તો આ શશાંકનો પણ એક જવાબ છે. ઓ પ્રભુ, અરે બંગાળના સૈનિકો, બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજો અને કહો કે બંગાળ પતિની જીત. અરે કોણ કહે છે કે બંગાળ પતિની જીત છે? અરે ખાલા ખાબોચિયા દરિયા છો, ખાલા ખાબોચિયા દરિયા છો, દરિયો ઘણો દૂર છે. અરે ટેકરી ઉપર જણાય છો, હિમાલય ઘણો દૂર છે. અરે મેળવવા મેદાન તે તો હજુ ઘણી વાર છે. અરે જીત્યા છો બંગાળ, લંકા ઘણી દૂર છે. કોણ? કનોજ પતિ શ્રી હર્ષ. અરે મારા ભાઈને દગાથી મારનાર આ પાપી માલવ રાજનો પક્ષકાર. અરે વાગે નગારા ધડા પડે એ નાદમાં પાણી નથી. પાણી વસે મરદાઈમાં, બકવાદમાં પાણી. અરે આવી તમારી મરદાઈ જોઈને તો ચૂડીઓ પહેરનારની ચૂડીઓ પણ શરમાય છે. અરે નીતિ વિનાની મરદાઈ કેરા કાર્યમાં પાણી નથી. ખંજર ન શોભે હાથમાં, ખંજર ન શોભે હાથમાં જે ધારમાં પાણી નથી. અરે કિંમત હીરાની નથી, કિંમત હીરાની નથી જે ચમકમાં પાણી નથી. અરે આ તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. અરે માધવગુ, બહેન રાજશ્રીને કાલ સાંજ સુધીમાં મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. અરે જેવી આપની આજ્ઞા. અરે જીતે હર્ષ મારો પ્રભુ અને દુશ્મન હવેથી ભાઈ છે. અરે મસ્તક હાજર ન કરો તો મને શ્રી રામના સોગંદ છે. અરે બંગાળપતિ, યાદ રાખજો કે નીતિ વિનાની જિંદગી તે જિંદગી 4 દિન છે. આખર વિજય ધર્મનો ચડતી દગાની 4 દિન છે. અરે વાહ જવા મર્દ વાહ. આપની દાનાઈ જોઈને ઈચ્છું છું કે આપનો સુલે થાય. અરે એવો કોણ મૂર્ખ હોય કે નાક કાપનારના હાથે કપાળમાં કાળો ચાંદલો કરવા તૈયાર થાય. અરે ધર્મવીરોને શાંતિ નથી, ધર્મવીરોને શાંતિ નથી. આરામમાં સુલે થશે ચિતામાં કાં તો સંગ્રામમાં. અસ્તુ તેમ હો. જવાના મુઠ્ઠીમાં કદી બે છાંટા પડે તો શું થયું? રેણ પડે માથા અને ધોણ લડે તો શું થયું? અરે તો મર્દની માથે આફત આવી પડે તો શું થયું? દરિયા ઉપર બે વાદળા ગડગડે તો શું થયું? સાગર સમાયો ઉદરમાં, સાગર સમાયો ઉદરમાં તો નદી નાળા શું કરે? અરે રાખવા જતા ઇજ્જત કદી માથા પડે તો શું થયું? તો અહીં છે ખુલ્લી તલવાર, અહીં છે મેદાન. અરે તો અન્યની સામે અમારી ન્યાયની તલવાર છે. જય મહાકાળી. અરે જય ભવાની.
લોકો પાણી માટે તરવરતા મારા પતિ માટે એક પ્યાલો પાણી પાવાની ઉદારતા બતાવશો? અરે નહીં, પાણી આપવાનો માલો રાજનો હુકમ નથી. પાણી 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 પતિનો આત્મા છૂટી ગયો. અરે જાઓ જાઓ, જઈને તમારા રાજાને કહેજો કે હત્યારા હજી તારે જીવ છે કેટલું. અરે એક નહીં પણ 1,00,000 જિંદગી જીવી છે. અરે કારણ કે તારું વેવિચાર પ્રથમવાર મારી સાથે થયું હતું, છતાં પણ તને કનોજપતિ ગૃહવર્મા સાથે પ્રણાવી. અરે મારી વસ્તુ મારી પાસેથી ગઈ હતી, તે આજે પાછી મેળવવા કાવતરું કર્યું છે. અરે મૂર્ખ, મારા જેવું એક અનાજ મેળવી પ્રભુ રૂપી દેવના અમૃત ગુમાવ્યા છે. અરે પરવા નહીં, જે થવાનું હશે તે થશે. અરે દાસી, વસ્ત્રો અહીં લાવો. અરે ઉતારો આ તમારા શોકના વસ્ત્રો અને આ સુશોભિત વસ્ત્ર ધારણ કરો. સ્વીકારો ભેટ સ્નેહથી, આ ધરી લ્યો અલંકારો. માનવરાજ, આ અલંકારોને આપ જ સાચવીને રાખજો, કારણ કે મળતી વખતે કફન વિના જવાનો સમય ન આવે. તમારા મળદા ઉપર ભૂદલ કોઈ કરશે નહીં. સબને નમળે સાથનો આગ પણ મળશે નહીં. ચંડાલ અડશે નહીં, દફન કોઈ કરશે નહીં. અરે આ માલવરાજને મોતની પરવા જ નથી. હા 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 હા. તારા પતિની દશા જો, અરે તારા પતિની દશા જો. અરે કોઈ તને દફન કરતું નથી. અરે છે દાખલો મોજૂદ કે તેને કફન પણ મળતું નથી. અરે શું પરશુરામે પૃથ્વી ક્ષત્રિય કર્યા પછી એવો એક પણ ક્ષત્રિય નથી કે જે અબળાઓની રક્ષા માટે પરમાર્થમાં મરવા તૈયાર નથી. અરે તૈયાર છે, તૈયાર છે. અબળાઓના રક્ષણ માટે અને પરમાર્થમાં મરવા માટે આ માધવ ગુપ્ત તૈયાર છે. અરે કોણ? માધવ ગુપ્ત? હા હા, માધવ ગુપ્ત. અરે માધવ ગુપ્ત, અરે મારી તને આજ્ઞા છે કે રાજશ્રી તથા માલવ દેશ સર કરવામાં તું મને મદદ કર. શું એ આપની આજ્ઞા છે? અરે હા હા, એ મારી આજ્ઞા છે. અરે તો દુર્યોધન આજ્ઞા કરે અને દ્રૌપદીના વસ્ત્ર ખેંચવા તૈયાર થાય એ ભાઈ દુશાસન. અરે આ માધવ ગુપ્ત નહીં, અરે આર્ય મહિલા એ અમારા દેશનું જવાહીર છે. અરે જ્યાં ચૂડા એના પડે ત્યાં અમારા રુધિર છે. અરે આ દેશમાં જન્મેલ છે અને ગમે તેવી જાત હો, પણ હિન્દની સ્ત્રીઓ બધી હિન્દ જનોની માત છે. અરે એમ છે? અરે તો આ વિધવા બધાને બે ઇજ્જત કરું છું. અરે જોઉં છું કે કોણ બચાવનાર છે. અરે તો સત્યોના રક્ષણ માટે આ કલ્યાણી હાજર છે. આજ ગરજી રહ્યો મેઘ સામે વીજ તણા ચમકાર છે. આજે હિમાલયની છાતી ઉપર આજે ગંગા તણા ભાર છે. જ્યાં જ્યાં પિતાના ઝુમ, આ જ્યાં જ્યાં પિતાના ઝુમ ત્યાં પુત્રીની તલવાર છે. આજ જીવી શકે ન્યાયમાં, એ આજ ન્યાયમાં મરવા તૈયાર છે. એ કોણ કલ્યાણી? અરે સરિતાનું ઝરણું મહાસાગરનો મુકાબલો કરશે. અરે સંતાન થઈ હરીફોનો પક્ષ કરશો ક્યાં સુધી? અરે આ દેશની શરમ છોડી આ પિતાનું અપમાન કરશો ક્યાં સુધી? અરે હું પણ એમ જ કહું છું કે આ ધર્મની તલવાર લઈ આ પરશુરામ
કરશો ક્યાં સુધી? અરે આ લૂંટવા બેઠા પછી સાવકાર બનશો ક્યાં સુધી? અરે આવા અન્યાય કરો છો, આવા અન્યાય કરો છો, આ તકશો તાજને ધરશો ક્યાં સુધી? અરે આવા ગરીબોના આંસુ પડે ત્યાં રાજ કરશો ક્યાં સુધી? મારા કાર્યમાં આડા આવવાની કોઈને જરૂર નથી. અરે કારણ કે હું માળવા દેશનો મહારાજા છું. પરંતુ તમને માળવાના રાજા બનાવ્યા કોને? અરે આ માળવાનું પવિત્ર સિંહાસન કે જેના ઉપર વિક્રમ રાજાએ વિદ્યાને કેળવી અને લક્ષ્મીને દાનમાં આપી, એ પવિત્ર સિંહાસન પર આવી આપે કર્યું શું? અરે આ પીધા પ્રજાના લોહી અને આ પ્રજાની લક્ષ્મી લૂંટી, આવા લૂંટ્યા સ્ત્રીઓના શિયાળ અને ઇજ્જતને તમે લૂંટી. અરે પરિણામમાં બદલાયો સમય, આ પરિણામમાં બદલાયો સમય વાળતા વળશે નહીં. અરે માંગવા જશો માળવામાં તો માંગત મળશે નહીં. અરે બીજું બધું તો ઠીક, કોઈ પાણી પીવાય દેશે નહીં. અરે બાપની સામે સંતાડીને સી રીતે વર્તન કરવું તે પહેલા જાણતા શીખો. અને સંતાન સામે મા બાપે સી રીતે વર્તવું એ પેલા તમે જાણતા શીખો. અરે બાપથી જ્યારે દીકરી સમક્ષ પરાય સ્ત્રીના પાલવ ખેંચવા તૈયાર થાય, અરે ત્યારે તેનું પરિણામ ઘરમાં શું આવે? એ કે દીકરીઓ કોકના આસન ગોતતી ફરશે અને દીકરો વેશ્યાને ત્યાં જઈ બાપે શીખવેલ બોધ પાઠ પૂરા કરશે. અરે આ સંતાનના જીવન ઉપર, આ સંતાનના જીવન ઉપર મા બાપ કેરી છાપ છે. અરે આ સંતાન બગડે એ બધો મા બાપ કેરો વાસ છે. તો તું પણ મરવાને તૈયાર થા. અરે હું પણ ખુશીથી મરવા જ તૈયાર છું. અરે લક્ષ્મી અને વૈભવ આજ ફના કરશું પરમાર્થમાં. સત્યની તલવાર આજ ધરશું અમે પરમાર્થમાં. અરે હાથમાં જફન આજ કરશું અમે પરમાર્થમાં. અરે હવે વાત્સલ્ય બદલે વેર માટે આ ખૂન કેરી ધાર હો. અરે પાપી પિતાની સામે આજ ન્યાયની તલવાર હો. અરે મને પણ કતલ કરતા સંતાનની પરવા નથી. અરે ધર્મ માટે મને મારા પ્રાણની પરવા નથી. અરે હાક મારી અંશવે, અરે હાક મારી બમ પડે તો ધરણી ધુજી જાય છે. અરે સિક્કા પડે મુજ નામના, અરે સિક્કા પડે મુજ નામના, આ ધરતી ધ્રુજી જાય છે. અરે ઘા કરી હજી સિંહણને પંપાડવી મુશ્કેલ છે. અરે સૂર આવે પછી તેને પાડવી મુશ્કેલ છે. અરે આજ વેગથી છૂટેલ વીજળી, આ વેગથી છૂટેલ વીજળી હજી સંભાળવી મુશ્કેલ છે. અરે વિરંગના રણે ચડે તો હજી વાળવી મુશ્કેલ છે. અરે તલવાર મારી ચકચકે છે, રુધિર તારું ચાખવા. અહીંથી ચાલી જા બેટી, આ તારા બાપનું નામ રાખવા. અરે તો હોશિયાર, હોશિયાર. જય ભવાની. જય મા કાળી. દરબારમાં હાજર કરજો અને કહેજો કે કલ્યાણી પોતાના પતિને છોડવા આજે કનોજના દરબારમાં હાજર થશે. આપને દાન પુણ્યના લાભાર્થે જો આવા 50-50, 60-60 વર્ષે પણ જો એને આ નાટકમાં ડ્રેસ પહેરીને આપણી સમક્ષ રમૂજ કરાવવા આવ્યું હોય ભાઈ, આપણે ખૂબ એને તાલીથી વધાવશું બધાને. ખૂબ સરસ. ગયા વર્ષે પણ આપણે મોક્ષ ભૂમિના લાભાર્થે જ આ નાટકનું આયોજન હતું. તેમાં આપણે
નાનું એવું ગામ પણ 10-10 લાખની ભાઈ આપણે ખૂબ તાલીના ગડગડાટથી વધાવી કે 10-10 લાખનો ફાળો થયો હતો ભાઈ ગયા વર્ષે. એમાં 8,30,423 રૂપિયાની આવક થઈ હતી ગયા વર્ષે અને જાવક થઈ હતી 81,820 રૂપિયા અને હાલ અત્યારે બચત રૂપિયા છે 11,000 રૂપિયા. ખૂબ સરસ, ધન્યવાદ ભાઈ. દાન દેવું ને એ સહેલી વાત નથી ભાઈ. ખીચામાં હાથ જાય અને કીર્તિદાન આપવું ને ખૂબ જ મહત્વ છે ભાઈ. જેટલું દાન દેશો એટલું માં વરુડી માં ભગવતી આપને ડબલ કરીને દે ને એવી અભિલાષા. અને અમારા ભાઈઓ આવશે આપણી સમક્ષ, જે તમારી યથાશક્તિ પ્રમાણે લખાવજો. અને સ્મશાન ભૂમિના આપણે ગયા વર્ષના જે નામ દાતા હતા ને એમાં 10 બેન્ચ બેસવાની બાકડા મહાદેવભાઈ ગોકળભાઈ ઉગરેજા તરફથી આવે ભાઈ. તાલી વધાવજો, આપણે તાલી જ પાડવાની છે. પછી ભગવાન શિવની મૂર્તિના દાતા છગનભાઈ મોહનભાઈ વિડજા. પછી નિતેશભાઈ ભીખાભાઈ દસાડીયા તરફથી કાંકરી પેટે 24,000 રૂપિયા આવ્યા ભાઈ. ખૂબ ધન્યવાદ. અને સ્મશાન ભૂમિમાં જેટલા વૃક્ષ વાવવા હોય એનું જતન કરવું હોય, ઉછેરીને મોટા કરવા સુધીનો તમામ ખર્ચ સ્વર્ગવાસ નારાયણભાઈ જાદવજીભાઈ વિરજા તરફથી આવે ભાઈ. હસ્તે મહેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. નવા ફાળાની ઓણના જે ફાળો થોડોક છે બોલી જાઉં છું, 5 નામ. 16,151 સો અર્જણભાઈ જાદવજીભાઈ વિરજા હસ્તે કાંતિભાઈ ઘનશ્યામભાઈ તરફથી. 15,000 રૂપિયા મનસુખભાઈ લવજીભાઈ વિરજા. 11,111 દિનેશભાઈ અંબારામભાઈ વિરજા. 11,111 વાલજીભાઈ પ્રેમજીભાઈ ભાળજા. 11,000 રૂપિયા અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ દસાડિયા. 10,000 રૂપિયા ભીખાભાઈ લવજીભાઈ દસાડિયા. 10,000 રૂપિયા અશોકભાઈ ભાંજીભાઈ વિરજા. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીનો. આવીને આવી મેર કરતા રહેજો. અમારા ભાઈ આવશે. ફૂલ નહીં તો ફૂલની બાપ ગરીબાઈ અફર નહીં જાય એવી માં ભગવતી પાસે પ્રાર્થના. અસ્તુ. કારણ કે ગરીબની સાથે વાત કરવી પણ મને અપમાન લાગે છે. અરે બહેન ને કાંઈ અભિમાન, કાંઈ અભિમાન. અરે અભિમાન કેમ ન હોય? હું કોણ? સમ્રાટ હર્ષની પુત્રી. જો અમે અભિમાન ન રાખીએ તો કોણ તમારા જેવા ગરીબ અભિમાન રાખશે? અરે બા, ફળ આવે ત્યારે આંબા નમતા શોભે. બા, સાગર મર્યાદાથી ન જ શોભે. બા, શ્રીમાન અભિમાનથી ન જ શોભે. માન સદા શ્રીમાન તણું ના રહે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી પાન. આજ અમીરે કાલ ગરીબી સૌ કોઈ કહે પણ સ્થિર ના રહે. આ બધી છે ઈશ્વરની માયા, મસ્તાન થઈ ફરશો નહીં. ધાર્યું ધણીનું થાય છે, અભિમાન કોઈ કરશો નહીં. અરે કિસ્મત લઈ જન્મેલ મનુષ્ય 4 દિવસ ત્યાં ભૂખ્યો છું. મને કોક ખાવાનું આપો. અરે બહેન, આ ભૂખ્યો ભિખારી તારી પાસે અનાજ માંગે છે. દયા કરો, દયા. અરે ઓ કંટાળા ભિખારી, આ તારા કંટાળા ભરેલા અવાજે તમારા આનંદમાં ખલેલ પાડી. સાચું છે બહેન. શ્રીમંતોને કંટાળો આપવા પરમાત્માએ કોઈ વસ્તુ બનાવી હોય તો તે છે આ ગરીબનું ભિક્ષા પાત્ર. ગરીબનું ભિક્ષા પાત્ર. અરે લક્ષ્મી મળે છે ભાગ્યથી પણ લાભ લેતા નથી. પલમાં સમય ચાલ્યો જશે. પલમાં સમય ચાલ્યો જશે. અમે જેવા ગરીબોને દાન દેતા નથી. જો ગરીબને કોઈ પણ જમે ન હોય તો તારા ભિક્ષા પાત્રમાં અનાજ કોને આપી? એક બે વર્ધન નામના ગરીબ મજૂરે. અરે બહેન, સે ગરીબોના દયા
અરે તે ધનવાનોમાં હોતી નથી, અરે છે મજૂરોમાં દયા, તે શ્રીમંતોમાં હોતી નથી. અરે છે એક માંગર ભિખારી અને રૂવાબ મારી સામે તારી વાતોનું ફળ હમણાં જ ચખાડું. અરે કોણ છે આજે? જાઉં તું તો શેઠની દુકાને આવી ચડ્યો રાજ બગીચામાં, અહીંયા ક્યાંથી આવી ચડ્યો? હાલ મારને મારો હુકમ છે કે આ કંગાળ ભિખારીને ધક્કા મારીને દૂર કરો. એ સ્વર્ગસ્થ રાવણ, તને નફરાય છે, આ છોકરી તને ફટકાર છે. જો જાલંધર તું મને 2-4 જેમની પડીકી ખવડાવી દે તો આંખમાંના આંસુ ને હૈયામાં હિંમત રાખીને કહું છું, એક નિર્દોષને સજા કરવાને બદલે તેના ચરણમાં પડી સાક્ષાત રંગત પ્રણામ કરું છું. મારા હુકમનો વગર કમાલ તું પણ લેતો જા. માફ કરો મહાદેવી, માફ કરો. જેવું તો હું જાઉં છું, ભ્રષ્ટ જાલિમ થઈને અભ્રષ્ટ થઈને જાઉં છું. અરે ઓ કંગાળ ભિખારી, આ તારા પાત્રમાં રહેલું અનાજ પણ શા માટે લેવા દઉં છું? તો લે. આ તો અત્યારે શું કરું? મારા બાળકો પણ રાહ જોતા હશે કે બાપુજી ક્યારે આવશે અને ખાવાનું લાવશે. હો અરે બહેન, જ્યારે હું ઘરેથી નીકળ્યો ને ત્યારે મારા બાળકો પણ રાહ જોતા હતા, કહેતા હતા બાપુજી અમને ભૂખ લાગી, હવે ખાવાનું આપો બાપુજી. અરે બહેન, ત્યારે મેં કીધું બેટા હમણાં જ માગીને આવો, હમણાં જ આવ. અરે બહેન, આ અનાજ તો મેં ધૂળમાં ફેરવી નાખ્યું. હવે મારા બાળકોને પણ હું શું જવાબ આપીશ બહેન, શું જવાબ આપીશ? અરે બહેન, અરે બહેન, જા જા, હું તને શ્રાપ આપતો નથી, પણ મારો કચડતો આત્મા તને શ્રાપ આપે છે. ત્યાં જેવી જ રીતે અને આ જેવી જ રીતે મારું અને ત્યાં ધૂળમાં ભેળવ્યું, તેવી જ રીતે પરમાત્મા તારા સુખને ધૂળમાં ભેળવીને બહેન, ધૂળમાં ભેળવી. અરે બુરી આઈ આ ગરીબની કોઈ દિવસ ખાલી ન જાય. મુઆ ટોર કે ચાલશે, લોહા ભ્રષ્ટ જાય. તો તું મારા પર શ્રાપ કરવાનો છે? લે. ઓ પ્રભુ, બચાઓ, બચાઓ, ઓ પ્રભુ, બચાઓ, બચાઓ. અરે ખબરદાર, કોણ સિતમ કર્યા ગરીબની હાલત કરી છે? અરે કોણ શ્રીદેવી, તમારા હાથમાં શું છે? અરે પરમાત્માએ તમને આવા સાધન ગરીબો ઉપર જુલ્મ ગુજારવા માટે આપ્યા છે, આનો જવાબ આપો. તો પછી આ કંગાળ ભિખારી અમારા આનંદમાં ખલેલ શા માટે પડી? અરે તમારા આનંદમાં જો ગરીબોનું ભિક્ષા પાત્ર ખલેલ પાડતું હોય તો તમે આ સમ્રાટ હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? અરે નજર કર, તારો પિતા જગતમાં જો નમતો હોય તો માત્ર ને માત્ર ગરીબોને. અરે ગરીબોના આશીર્વાદ પર અમને વિશ્વાસ છે. આ શ્રી હર્ષ સૌ ગરીબોના દાસનું જીવન છે વાર, તેને બનાવો તહેવાર, દાન કરીને કરો સત્કાર, મળશે તમને ભો ભો આત્મ સત્કાર. અરે જેમ સુદામાને શ્રી કૃષ્ણ નમ્યા હતા, સબરીને શ્રી રામ નમ્યા હતા, તેવી જ રીતે
જો આ કળિયુગમાં ગરીબોને નમનાર હોય તો માત્ર મારા જ સમ્રાટ શ્રી હર્ષ અરે સુદામાના તાંદુલ ખાય શ્રી કૃષ્ણની પેટે સોના મહેલ તો નહીં આપી શકું, પણ આપના આશીર્વાદ રૂપી તોલના બદલામાં 1 લાખ રૂપિયાનો હાર હું ભેટ ધરું છું. લ્યો મહારાજ, અરે સેવા કરશું આપની અહીંયા અધૂરા હાથને, અરે માફ કરજો અમારા અપરાધને. જય થાઓ સમ્રાટ શ્રી હર્ષ, તમારો જગતમાં જય થાઓ, જય થાઓ, જય થાઓ. અરે શ્રીદેવી, એક વખતની ભૂલની સજા નથી કરતો, કારણ કે ભૂલ કરનારને ભૂલ સુધારવાની તક મળવી જોઈએ. હવે પછી જો ગરીબો પ્રત્યે આવું વર્તન કરશો તો કઠોર સજાને પાત્ર થશો. અરે પરવા છે ગરીબોની, ધનવાનની પરવા નથી. અમારો ધર્મ ભૂલે એ સંતાનની પરવા નથી. સરસ. અરે પિતાજી ભલે ગમે તે કહે, મારે શા માટે ગભરાવું જોઈએ? અરે હું પણ પરણીને રાજ રાણી બનીશ, પછી મને કોની પરવા છે? ખરેખર પિયર તે પરિતંત્ર અને સાસુ તે સ્વતંત્ર. આવું જીવન કેમ જીવાશે? આવું જીવન કેમ જીવે? મનના માલિક તો બીજા અને ત્રીજા કાનૂન બીજે સોંપાય, ત્યાં જઈને સ્વાધીનતામાં રહેવું, લગાત રીત પરાણે થાય